એટલે યુલિપ સ્કીમમાં જ્યારે પણ ઇન્વેસ્ટ કરતા હો ત્યારે ખાસ યાદ રાખજો કે એજન્ટ તમને જણાવે કે આ ફંડ એ અમને 20% વાર્ષિક રિટર્ન આપે છે, પણ એ 20% રિટર્ન તમને નહીં મળે. અને એ જાણવા માટે તમારે એજન્ટને કહેવું પડશે કે તમારો કોઈ ઇન્વેસ્ટર હોય જેને આ સ્કીમમાં 5 વર્ષ પહેલાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એનું સ્ટેટમેન્ટ મને બતાવો. એ 20% રિટર્ન ફંડે આપ્યું પણ શું ઇન્વેસ્ટરને મળ્યું? એ ક્યારેય નહીં મળે. એટલે ખાસ યાદ રાખજો કે મ્યુચ્યુઅલ ફંડ અને યુલિપ વચ્ચે આ મોટો તફાવત છે જે ઇન્વેસ્ટરો જાણતા નથી. એક્સપેન્સ પેટે તમારા યુનિટ કાપી લેવામાં આવે છે અને યુનિટ ઘટતા જાય છે. જેમ જેમ વર્ષો વધતા જાય એમ યુનિટ ઘટતા જાય છે. એટલે તમારું રિટર્ન જે મ્યુચ્યુઅલ ફંડમાં મળે એવું રિટર્ન યુલિપમાં ક્યારેય નથી મળતું. જે ફંડ પરફોર્મન્સ છે એ તમને બતાવવામાં આવે છે, ફંડ પરફોર્મન્સનું રિટર્ન ઇન્વેસ્ટરને ક્યારેય નથી મળતું.